નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ મોઢ ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરવી છે મલ્ટીપ્લેક્સર અને એના પછી ડીમલ્ટીપ્લેક્સર વિશે. તો મલ્ટીપ્લેક્સર છે ને એ ફિઝિક્સ લઈ લો, કોમ્યુનિકેશન સિસ્ટમ લઈ લો, કોમ્પ્યુટર લઈ લો, આની અંદર એક સૌથી ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે. પહેલા તો નામ અલગ પાડો, મલ્ટી એટલે એક થી વધુ. તો આની અંદર હશે શું? એક થી વધુ ઇનપુટ્સ હશે અને એક જ આઉટપુટ હશે. મેની ટુ વન. મલ્ટીપ્લેક્સર નું બીજું મીનિંગ છે મેની ટુ વન. ઘણા બધા ઇનપુટ્સ આની જોડે આવે છે, બટ એ એક જ આઉટપુટ માટે આને પ્રોસેસ કરે છે. ઘણા બધા ઇનપુટ્સ માંથી એક ટાઈમે એક જ ઇનપુટ સિલેક્ટ કરશે અને એના અકોર્ડિંગ આઉટપુટ જનરેટ કરશે. તમને પ્રશ્ન થાય કે આ મલ્ટીપ્લેક્સર સર્કિટનો યુઝ કઈ જગ્યાએ? તો મિત્રો, આગળ આપણે જ્યારે નેક્સ્ટ 2 થી 4 દિવસની અંદર આપણે ડેટા એનાલિસિસનું શીખીશું અને માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર વિશે શીખીશું, તો એની અંદર આવશે કે મલ્ટીપ્લેક્સરનો યુઝ શું. પણ તમને હાલ જો સમજવું હોય તો આપણે ઘણીવાર જોઈએ છીએ કે એક સાથે ઘણા બધા વિડિયો કોલિંગ થતું હોય કે કોઈ પણ જગ્યાએ જે ટ્રાન્સમિશન સિસ્ટમમાં જે એકથી વધુ ઇનપુટ્સ એક સાથે ભેગા મળે તો કયા ઇનપુટ્સને પ્રોસેસ કરવું અથવા તો બધા જ ઇનપુટને કમ્બાઈન કરીને એક આઉટપુટ જનરેટ કરવું, તો એનું જે કામ છે એ કામ કરે છે મલ્ટીપ્લેક્સર. એના બીજા કયા નામ છે? ડેટા સિલેક્ટર. એક સમયે એક જ ડેટાને સિલેક્ટ કરશે. બીજું મેની ઇનપુટ્સ વન આઉટપુટ, એક જ આઉટપુટ હોય. પેરેલલ ટુ સિરિયલ કન્વર્ટર. કેમ આવું કહેવાય છે? એક સાથે ઘણા બધા ઇનપુટ્સ આવે છે પેરેલલી એટલે પેરેલલ, પણ આઉટપુટ એક જ મળે સિરિયલી એટલે સિરિયલ આઉટપુટ. બરાબર છે? તો આ પણ એને કહી શકાય છે. હવે મિત્રો, એનું બેઝિક કન્સ્ટ્રક્શન સમજીએ. કોઈ પણ મલ્ટીપ્લેક્સરને શોર્ટમાં મક્સ કહેવાય છે, MUX. ઘણીવાર જો તમને મક્સ શબ્દ વાપર્યો હોય તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી. કેટલા ટાઈપના મક્સ હોય? તો 2:1, 4:1, 8:1, 16:1 અને 32:1. આ 32, 16, 8, 4, 2 આ શું બતાવે છે મિત્રો? એના ઇનપુટ્સ બતાવે છે. અહીંયા બે ઇનપુટ્સ અને વન આઉટપુટ હોય તો 2:1, 4:1, 8:1, 16:1 અને 32:1. સૌથી વધુ જો મિત્રો યુઝ થતું હોય તો 4:1, 8:1 અને 16:1 છે. તો આની અંદર બીજું તમને એક શબ્દ વાપરે છે n સેલેક્ટિંગ લાઇન્સ અને 2:n ઇનપુટ્સ. આ વચ્ચેનો સીધો સંબંધ શું છે અને આના ઉપરથી મિત્રો MCQs નીકળે છે. તો આ સમજીએ કે જો મારે 8:1 મલ્ટીપ્લેક્સર બનાવવું છે, 8:1 મલ્ટીપ્લેક્સર બનાવવું છે, તો કેટલી સેલેક્ટિંગ લાઇન્સ હોવી જોઈએ? જો એક છેલ્લે લખ્યું છે how many selecting lines required for 8:1 mux. તો 8:1 mux માટે how many selecting lines હોવી જોઈએ? તો સિલેક્ટિંગ લાઇન્સ કઈ રીતે ડિસાઈડ કરીશું? તો યાદ રાખવાનું છે આ કેટલો આંકડો આપ્યો છે 8. હવે અહીંયા 2 ની કેટલી ઘાત 8 થાય? અહીંયા ધારો કે n ઘાત જે છે, અહીંયા n ઘાત યાદ રાખો. તો 2 ની કેટલી ઘાત 8 થાય? તો મિત્રો એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને એટલું તો આવડતું હશે, 2 ની 3 ઘાત 8 થાય. તો આ જે અહીંયા આંકડો મળે છે 3, એ તમને મળે છે સિલેક્ટ લાઇન્સ. મતલબ કે અહીંયા કઈ સિલેક્ટિંગ લાઇન્સ હશે? જો મિત્રો તમને મેં 8:1 નું કન્સ્ટ્રક્શન અહીંયા ડ્રો કરીને બતાવ્યું, 4:1 નું કન્સ્ટ્રક્શન ડ્રો કરીને બતાવ્યું, તો જો 8:1 જે કન્સ્ટ્રક્શન જે છે આ રીતે મળશે. અહીંયાથી D0, D1, D2, D3, D4, D5, D6 અને D7. એટલે 0 થી 7 એટલે 8 ઇનપુટ્સ થઈ ગયા. આઉટપુટ્સ Y. અને સિલેક્ટિંગ લાઇન્સ કઈ હશે? તો S0, S1 અને S2. 3 સિલેક્ટિંગ લાઇન્સ હશે. ક્લિયર થઈ ગયું મિત્રો? કેવી રીતે 3 સિલેક્ટિંગ લાઇન્સ હશે? તો 2 ની 3 ઘાત કેટલી થાય? 8 થાય. તો એટલી સિલેક્ટિંગ લાઇન્સ હોવી જોઈએ. 2 ની અહીંયા યાદ રાખવાનું છે. ઘણીવાર એવી રીતે પ્રશ્ન પૂછે કે ફોર એક્ઝામ્પલ તમને ચલો આનો આ ક્વેશ્ચન એવી રીતે પૂછું કે if I have
4 સિલેક્ટિંગ લાઇન્સ, મારી જોડે 4 સિલેક્ટિંગ લાઇન્સ છે, તો હું કયા પ્રકારનું મક્ષ બનાવી શકીશ? તો 2 ની કેટલી ઘાત 4, 2 ની 4 કેટલો આવે 16, તો એના જો 4 સિલેક્ટિંગ લાઇન્સ લઉં તો કયા પ્રકારનું 16:1 પ્રકારનું મલ્ટીપ્લેક્સર બનાવી શકીશ. તો યાદ રાખવાનું છે મિત્રો. હવે આપણે એક શોર્ટ MCQs ના પ્રશ્ન ઉપર ફોકસ કરીએ. તો ચલો, મારી જોડે 4:1 મલ્ટીપ્લેક્સર બનાવવું છે તો કેટલી સિલેક્ટિંગ લાઇન્સ હોવી જોઈએ? 4 ની 2 ની કેટલી ઘાત 4 થાય? 2 ની 2 ઘાત, એટલે કે 2 સિલેક્ટિંગ લાઇન્સ. ચલો 2:1 બનાવવું છે તો કેટલી સિલેક્ટિંગ લાઇન્સ હોવી જોઈએ? 1 સિલેક્ટિંગ લાઇન્સ હોવી જોઈએ. 8:1 બનાવવું છે તો મિત્રો 3 સિલેક્ટિંગ લાઇન્સ. 16:1 બનાવવું છે તો કેટલી સિલેક્ટિંગ લાઇન્સ હોવી જોઈએ? 4 સિલેક્ટિંગ લાઇન્સ. ના ખ્યાલ આવે તો ફરી જોજો. અહીંયા ધારો કે 16 સિલેક્ટિંગ લાઇન્સ, 16 આઉટપુટ જોઈએ છે, 16:1 નું બનાવવું છે તો 2 ની અહીંયા n એવી આ n જે છે ને એ તમને સિલેક્ટિંગ લાઇન્સ ની બનાવે. તો અહીંયા કેટલી ઘાત મૂકું તો 16 આવે? તો 4 મૂકું તો 2 ની 4 ઘાત 16 થઈ જાય. તો આવી રીતે અહીંયા 4 જે આંકડો મળ્યો અને સિલેક્ટિંગ લાઇન્સ ની સંખ્યા મળી. પછી 32, તો ચલો 32:1 લઉં તો કેટલી સિલેક્ટિંગ લાઇન્સ હોવી જોઈએ મિત્રો? 5 સિલેક્ટિંગ લાઇન્સ હોવી જોઈએ. તો આ તો મિત્રો થઈ ગઈ મલ્ટીપ્લેક્સર ની વાત. હવે આ મલ્ટીપ્લેક્સર ઉપરથી થોડા MCQs પણ બનાયા છે જેથી તમને MCQs કામ આવે. આની મિત્રો ડિટેલ સર્કિટ ડ્રો કરતો નથી કારણ કે એ ડિટેલમાં આપણને કંઈ પૂછવાનું નથી, આપણે MCQs તૈયાર કરવાના છે. પહેલો MCQs આગળની પ્રીવિયસ થિયરીનો છે કે 3 બીટની ફૂલ એડર ની અંદર કેટલા કોમ્બિનેશનલ ઇનપુટ હોય. તો મિત્રો યાદ રાખવાનું છે જેટલા બીટ લો એની ઘાત કરી લેવાની. 2 ની 3 ઘાત એટલે કેટલા હોય? તો 8 કોમ્બિનેશનલ ઇનપુટ હોય. બીજું છે એનેબલ ઇનપુટ ફંક્શન ઇઝ ખાલી જગ્યા. બરાબર છે. તો આ એનેબલ ઇનપુટ જે છે એનું કામ શું કરે? અહીંયા એક EA કરીને એનેબલ ઇનપુટ સપ્લાય આપવો પડે. જો એનેબલ ઇનપુટ ના આપું તો કોઈ ગમે તેટલી સિલેક્ટિંગ લાઇન સિલેક્ટ કરું, ગમે એટલો ઇનપુટ ચાલુ પણ આઉટપુટ જનરેટ થાય નહીં. આ એનેબલ ઇનપુટ છે ને એ મલ્ટીપ્લેક્સર તો આવે જ છે, સાથે કંટ્રોલર ની અંદર પણ ભણવાનું આવે છે. ઉદાહરણ તરીકે એનેબલ ઇનપુટ્સ એટલે ગુજરાતી ભાષામાં સાદી સરળ ભાષામાં સમજાવું તો મેઇન સ્વિચ. ઘરની અંદરની ગમે તેટલી ટ્યુબલાઇટો પાડો, પંખો પાડો, પણ બહારની મેઇન સ્વિચ બંધ હશે તો ઘરની અંદર સપ્લાય લાઈન આપશે નહીં આવે. તો સેમ વસ્તુ એનેબલ ઇનપુટ ફંક્શનનું ફંક્શન શું છે? ટુ પ્રોવાઇડ અથવા તો સ્વિચ ઓન, ટુ સ્વિચ ઓન મલ્ટીપ્લેક્સર ની જે ચીપ છે એને ઓન કરવા માટે એનેબલ ઇનપુટ્સ હોવું જોઈએ. મલ્ટીપ્લેક્સર કોનાથી રિપ્લેસ થઈ શકે? તો મલ્ટીપ્લેક્સર કોને રિપ્લેસ કરી શકે? તો યાદ રાખવાનું છે SSI. આ SSI જે છે એ એક પ્રકારની ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે. SSI નું પૂરું નામ સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન. જો 4 MCQs આનાથી બને છે. SSI, MSI, LSI, VLSI. અને VLSI નો તો પોઈન્ટ પણ છે. સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન. સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન કોને કહેવાય? લેસ ધેન 10 કમ્પોનન્ટ્સ હોય જે IC ની અંદર, એને સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન કહેવાય. મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન કોને કહેવાય? તો જેની અંદર લેસ ધેન 1000 ની વચ્ચેના કમ્પોનન્ટ્સ હોય. LSI ની અંદર 1000 થી ઓછા હોય અને VLSI ની અંદર 1000 થી વધુ કમ્પોનન્ટ હોય તો એ આવા VLSI. પૂરું નામ સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન, મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન, લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન અને VLSI એટલે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. મલ્ટીપ્લેક્સર કંટ્રોલ્ડ બાય, મલ્ટીપ્લેક્સર ને કંટ્રોલ કરવા શું હોય છે? સિલેક્ટિંગ લાઇન્સ. મલ્ટીપ્લેક્સર કંટ્રોલ બાય select lines. How many selecting lines required to perform 8x1 multiplexer? આન્સર આગળ આ મેં તમને કરાવ્યો હતો કે 8x1 માટે કેટલી સિલેક્ટિંગ લાઇન્સ હોય? તો 3 સિલેક્ટિંગ લાઇન્સ હોય. ચલો, how many not gates required to 4x1 multiplexer? આવો પ્રશ્ન તમને ચેન્જ કરીને પણ પૂછી શકે કે નોટ ગેટ કેટલા જોઈએ છે 4x1 મલ્ટીપ્લેક્સર માં? તો જેટલી સિલેક્ટિંગ લાઇન્સ હોય એટલા નોટ ગેટ બનાવવાની જરૂર પડે. ચલો 4x1 ની અંદર કેવી રીતે મળે મિત્રો? તો આ ધારો કે અહીંયા જો 4x1 લઉં છું, ધ્યાનથી જોજો, 1 2 3 અને 4.
D0 D1 D2 અને D3 તો બે સિલેક્ટિંગ લાઇન્સ થઈ ગઈ S0 S1 આ 4:1 મલ્ટીપ્લેક્સર છે અને 1 આઉટપુટ છે Y તો અહીંયા કેટલી સિલેક્ટિંગ લાઇન્સ જોઈએ છે મિત્રો S0 અને S1 એટલે બે સિલેક્ટિંગ લાઇન્સ જોઈએ છે તો જ્યારે પણ સર્કિટ બનાવતા હોઈએ તો આ S0 સિગ્નલ આવે S1 આવે અને સાથે એનો ઇન્વર્ટિંગ આવે ઇન્વર્ટિંગ એટલે કે નોટ ગેટ એટલે કે S1 નો બાર આ S0 નો બાર અને એની સાથે અહીંયા D0 D1 એવી રીતે કમ્બાઈન કરીને આઉટપુટ જનરેટ થાય તો શોર્ટમાં શું યાદ રાખવાનું છે કે જેટલી સિલેક્ટિંગ લાઇન્સ હોય એટલા નોટ ગેટ તો તમે શીખ્યા છો ને મિત્રો બરાબર જેટલી સિલેક્ટિંગ લાઇન્સ હોય એટલા નોટ ગેટની જરૂર પડશે તો મિત્રો કેટલા નોટ ગેટ જોઈએ છે તો યાદ રાખવાનું છે 4:1 છે તો એની અંદર કેટલી સિલેક્ટિંગ લાઇન્સ હોય બે સિલેક્ટિંગ લાઇન્સ જેટલી સિલેક્ટિંગ લાઇન્સ હોય એટલા નોટ ગેટની જરૂર પડે એટલે કે બે નોટ ગેટની જરૂર પડશે મલ્ટીપ્લેક્સર ડેમોન્સ્ટ્રેટ બાય મલ્ટીપ્લેક્સરને ડેમોન્સ્ટ્રેશન કરવું હોય એના કઈ સ્વિચ તરીકે યુઝ કરી શકાય છે તો રોટરી સ્વિચ તરીકે યુઝ કરી શકાય છે તો આ મિત્રો થઈ ગઈ મલ્ટીપ્લેક્સરની વાત હવે આની આ સર્કિટ ડીમલ્ટીપ્લેક્સરમાં પૂછી લે તો તમારે કોઈ મગજ વધારે લોજિક દોડાવવાનું નથી આની આ જ વસ્તુ ડીમલ્ટીપ્લેક્સર કહેશે તો આ ડીમલ્ટીપ્લેક્સર થઈ ગયું ડીમલ્ટીપ્લેક્સરમાં યાદ શું રાખવાનું છે મેની વન ટુ મેની ઇનપુટ્સ ને વન આઉટપુટ અહીંયા જો ડીમલ્ટીપ્લેક્સર લઈ લો તો વન ઇનપુટ અને મેની આઉટપુટ અને એને શું કહેવાય એમાં સિરિયલ ઇનપુટ અને પેરેલલ આઉટપુટ તો જુઓ આની અંદર કેવી રીતે હોય છે આ વન ઇનપુટ અહીંયા સિલેક્ટિંગ લાઇન્સ અને અહીંયા આઉટપુટ ધારો કે હવે બધી વસ્તુ બીજું તો બધું સેમ જ છે મિત્રો ધારો કે આમાં કેટલા પ્રકાર આવે તો 1:2 ઉલટું થઈ જશે પહેલામાં 2:1 લખતા હતા આમાં 1:2 1:4 1:8 1:16 અને 1:32 એટલે કે એક ઇનપુટ અને બે આઉટપુટ એક ઇનપુટ ચાર આઉટપુટ એક ઇનપુટ 8 આઉટપુટ બરાબર છે ધારો કે હું 1:8 નું એક ડેમોન્સ્ટ્રેશન અહીંયા લઉં છું આ લઈ લઈએ છે 1:8 ડીમક્સ તો આમાં કઈ રીતે આવશે તો અહીંયા તો મિત્રો થઈ ગયું y ઇનપુટ છે બરાબર છે તો y આઉટપુટ તરીકે લઈએ તો અહીંયા d ઇનપુટ ચલો d ઇનપુટ લઈ લીધો ચલો અહીંયા કેટલું થશે y0 y1 y2 y3 y4 y5 y6 અને y7 0 થી 7 એટલે 8 આઉટપુટ થઈ ગયા મિત્રો સિલેક્ટિંગ લાઇન્સ કેટલી આવશે તો આગળ કહ્યું હતું એ જ પ્રમાણે આગળ યાદ રાખવાનું કે અહીંયા કેટલા આઉટપુટ મળે છે 8 આઉટપુટ તો બે ની કેટલી ઘાત 8 આવે 3 ઘાત 8 આવે એટલે કેટલી સિલેક્ટિંગ લાઇન્સ મળશે 3 S0 S1 અને S2 ક્લિયર મિત્રો તો આ થઈ ગયું ડીમલ્ટીપ્લેક્સર હવે ડીમલ્ટીપ્લેક્સર અને મલ્ટીપ્લેક્સર તો પહેલા તો તમને મલ્ટીપ્લેક્સર નો એક સીધું ઉદાહરણ સમજાવું તમને ખબર હોય ને તો પહેલાના ટાઈમ ની અંદર આપણે સુટકેસ આવતી એ સુટકેસ કેવી રીતે ખોલતી હતી 0 થી 9 કરીને આમ નંબર સિસ્ટમ હોય તો હાલવી તમે પેલી લોટરી ની અંદર જાઓ આવી રીતે અહીંયા 0 થી લઈને 9 સુધીના નંબર હોય 0 થી 9 સુધીના નંબર હોય 0 થી 9 સુધીના નંબર હોય 3 ના હોય કે 4 ની હોય જે પણ પ્રમાણે સેટ કર્યું હોય હવે એ ખુલે ક્યારે ધારો કે તમે નંબર પહેલી વાર સેટ કર્યો છે કે 4 વખત 1 તો જેવું અહીંયા 4 વખત 1 આવી જાય એ સર્કિટ એ જે સુટકેસ છે એ ખુલી જાય છે
તો આની અંદર ઇનપુટ્સ કેટલા આપી શકીએ? 4 છે એટલે 0 થી 9999 ઇનપુટ્સ આપી શકીએ, પણ આઉટપુટ એક જ વખત મળે એટલે 1 આઉટપુટ. તો આ સીધું ઉદાહરણ થઈ ગયું મલ્ટીપ્લેક્સરનું ઉદાહરણ. તો મિત્રો ડીમલ્ટીપ્લેક્સર અને મલ્ટીપ્લેક્સરનો એકદમ સરસ એમસીક્યુ સાથે સમજાવ્યું છે, એકવાર જોઈ લેજો. બરાબર છે. સાથે મિત્રો જો કોઈ વિદ્યાર્થીએ હજી સુધી પોતાનો સ્ટડી પ્લાન ક્રિએટ નથી કર્યો તો સ્ટડી પ્લાન ક્રિએટ કરી લેજો. એનું એક કારણ એ છે કે તમે કોઈ પણ મોટા ઓર્ગેનાઇઝેશનની અંદર જાઓ, કોઈ પણ કંપનીની અંદર જાઓ, પહેલો પોઈન્ટ એ છે કે તમારી અંદર સ્ટ્રક્ચર હોવું જોઈએ. નેક્સ્ટ 1 મંથનું શું ઇમ્પ્લિમેન્ટ છે એ હોવું જોઈએ. મિત્રો આવી એક્ઝામ ફરીથી નહીં આવે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ડાયવર્સિફાય થઈ ગયા છે. ઘણા સ્ટુડન્ટોને હેડ ક્લાર્કની તૈયારી કરવી છે, કોઈ એસટીઆઈ માં પાસ થયા છે, ઘણા વિદ્યાર્થી મિત્રો સિનિયર ક્લાર્કમાં પાસ થયા છે. એવા વિદ્યાર્થીઓ મિત્રોને હું કોંગ્રેચ્યુલેશન કહેવા માંગુ છું. અને સાથે સાથે જે લોકોનો નક્કી છે કે ભાઈ હું સિનિયર ક્લાર્કમાં પાસ થઈ જવાનો છું, તો એવા મિત્રો આ પરીક્ષામાં પાસ થયા પછી સીટ ના બગાડતા. જો એમને સિનિયર ક્લાર્કમાં જ પ્રાયોરિટી હોય તો સમજો વસ્તુ. બીજું મિત્રો સિલેક્શન એવી જગ્યાએ થતું હોય, ફોર એક્ઝામ્પલ હું તમને બે કમ્પેરિઝન આપું છું. આજે એક પ્રેક્ટિકલ ઉદાહરણ લઈ સમજાવું. સિલેક્શન લેતી વખતે શું ધ્યાન રાખવાનું એ દરેક ના મતલબ પર્સનલ થિંકિંગ ઉપર ડિપેન્ડ કરે છે, પણ હું તમને એક એક્ઝામ્પલ સેટ કરીને સમજાવું છું. ધારો કે આ એક મિત્ર એ છે, આ આપણી આ જ કન્ડિશન લઈ લઈએ છે, આ સુરેશ લઈ લઈએ ચલો, અને આ છે મહેશ. સુરેશ અને મહેશ બંને એક્ઝામની તૈયારી કરે છે. હાલની કન્ડિશન પ્રમાણે જોઈએ તો સુરેશ એ પણ સિનિયર ક્લાર્કમાં પાસ થઈ ગયો છે અને ટાઈપિંગમાં પણ પાસ થઈ ગયો છે, અને 100 શ્યોરિટી છે કે એ પણ પાસ થઈ જશે. મહેશ પણ પાસ થઈ ગયો છે સિનિયર ક્લાર્કની અંદર. બરાબર છે. અને મહેશ ટાઈપિંગની અંદર મહેનત નહીં કરતો અને તૈયારી કરે છે ટીઆરબી ની. હમણાં આપણે તૈયારી કરે છે ટીઆરબી ની, પણ મહેશ સુરેશ સાથે સિનિયર ક્લાર્કનું ટાઈપિંગ ઉપર પણ ફોકસ આપે છે, જ્યારે મહેશ છે ને સિનિયર ક્લાર્કના ટાઈપિંગની ઉપર ફોકસ કરતો નથી. તો એના કારણે થાય છે શું, સુરેશ ને સિનિયર ક્લાર્કની અંદર પણ પાસ થઈ જાય છે અને ટીઆરબી ની અંદર પણ પાસ થાય છે, પણ મહેશના કોઈ કારણસર ટાઈપિંગમાં ફોકસ ના કરવાના કારણે ટાઈપિંગમાં પૂરો સ્કોર નહીં કરી શકતો ને મહેશ સિનિયર ક્લાર્કની અંદર રિઝલ્ટ આવે છે એમાં રહી જાય છે, અને એનું ફ્રસ્ટ્રેશનના કારણે ટીઆરબી માં પણ એને નુકસાન થાય છે. તો મિત્રો પહેલું તો તમારો ડિઝાયર્ડ ગોલ નક્કી કરી લેજો. એવું નથી કહેવા માંગતો કે તમે સિનિયર ક્લાર્કમાં પાસ થયા તો એક્ઝામની પ્રિપેરેશન ના કરતા, પણ જ્યાં ભવિષ્ય ઉજળું છે સમજો. જો તમે સિનિયર ક્લાર્કની રિટન એક્ઝામ પાસ કરી છે તો હું તમને એવી સલાહ આપું છું કે પહેલી પ્રાયોરિટી તમે સિનિયર ક્લાર્કના ટાઈપિંગ ના આપો, કારણ કે એમાં તમે ઓલરેડી એક પડાવ પાસ કરી ચૂક્યા છો. સાથે સાથે સમય મળે તો ટીઆરબી નો પણ ફોકસ કરજો. અને જો મિત્રો બંનેમાં પાસ થઈ જાવ તો ક્લેરિફાઈ કરીને કોઈ એક સિલેક્ટ કરજો, જેથી કરી અને તમારું કારણે કોઈ બીજા વ્યક્તિની સીટ ના જાય. કારણ કે હાલ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જોબની જરૂર હોય છે, અને હું ઘણીવાર જોઉં છું કે એક જ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્ર 3 થી 4 એક્ઝામો પાસ કરે છે, દરેકની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવે છે, અને પછી એને જે યોગ્ય લાગે એ જગ્યાએ જઈને બાકીની 3 જગ્યાએથી રિઝાઇન આપી દે છે. એના કારણે એ સીટ વેઇટિંગમાં જતી રહે છે, અને એ વેઇટિંગમાં જાય છે એના પછી તો કોઈ બેનિફિટ્સ મળતા નથી મિત્રો બીજા સ્ટુડન્ટોને. બીજું મિત્રો સિલેક્ટ કરવું હોય તો હું તમને મારા થિંકિંગથી કહું છું કે શક્ય એટલું વર્ક પ્લેસ ફેમિલીને ટાઈમ આપી શકો ને એવી જગ્યાએ ગોઠવો. કહેવાનો મતલબ એવો છે કે સુરેશ બંને એક્ઝામમાં પાસ થઈ ગયો છે. સુરેશ પ્રોપર છે જૂનાગઢનો. હવે એનું જે સિનિયર ક્લાર્કનું પોસ્ટિંગ જે છે ને એને પ્રોપર સારા સ્કોરના કારણે જૂનાગઢમાં જ મળી જાય છે, પણ એને જે ટીઆરબી નું જે એનો પાસ થાય છે
ટેકનિકલ ઓપરેટરમાં પાસ થાય છે, ઇમેજિન કરી લઈએ તો એનું જે પોસ્ટિંગ જે છે એ ફોર એક્ઝામ્પલ લઈ લઈએ છીએ આપણે, થોડું દૂર ઇમેજિન કરીએ છીએ મિત્રો, ભુજ લઈ લઈએ છીએ ચલો, અને ભુજની ઓફિસની અંદર ટીઆરબી નું ટેકનિકલ ઓપરેટર નું પોસ્ટિંગ આવે છે. તો મિત્રો ટેકનિકલી તમને એવું લાગશે કે આ ભાઈએ જૂનાગઢમાં ના જવું જોઈએ, કારણ કે અહીંયા 19,900 સેલરી છે ના 31,300 અથવા 31,500 જે પણ 31,000 રાઉન્ડ કરીએ છીએ એ અહીંયા 31,000 સેલરી છે. પણ તમે ઇન ડેપ્થ એનાલિસિસ કરશો તો જો તમારું જૂનાગઢમાં પોતાનું ઘરનું ઘર હોય અને જો તમે ભુજ જાઓ છો તો 5-6 વર્ષ સુધીમાં જે તમારી ફિક્સ 31,000 સેલરી છે એમાંથી એ 10,000 તો એમ બી કન્ઝ્યુમ થવાના જ છે મિત્રો. કેમ? કારણ કે તમે જ્યારે પણ આઉટ સ્ટેશન જાઓ છો તમારી જોબ કરવા તો મહિને મિનિમમ તમારું કોઈ પણ હાલ સારી સિટીમાં જાઓ મિનિમમ 5,000 થી પ્લસ જ ભાડું ચાલે છે સારા એરિયાની અંદર. સાથે સાથે રહેવા ખાવાનો તમારો એકલાનો ખર્ચો, તમારે તમે જો ઓલમોસ્ટ સેટલ હોય, મેરેજ કરેલા હોય તો તમારી વાઈફને લઈ જવા પડશે અથવા તો તમારું બીજા મિનિમમ મિત્રો 10 થી 12,000 નો ખર્ચો એવરેજ વધી જશે. સાથે સાથે રજાની મગજમારી હાલ ગવર્નમેન્ટની અંદર હું છું એટલે તમને કહું છું, પહેલા જેવું સ્ટ્રક્ચર નથી રહ્યું. હાલ એક જ વ્યક્તિએ 3 થી 4 જગ્યાનું કામ કરવું પડે છે, કારણ કે ગવર્નમેન્ટને પણ હવે પહેલા જેટલા પગાર આપવા પોસાતા નહીં, એટલે ગવર્નમેન્ટ મોસ્ટલી કામ આઉટસોર્સિંગ થી કરાવે છે અથવા તો 3 જણાની વેકેન્ટ હોય અને એક માણસ કામ કરતો હોય. હવે વિચારો, ઇમેજિન કરો 4 જણાનો વર્કલોડ એક માણસથી થતો હોય તો કેવા પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. તો આ મિત્રો હું તમને ફક્ત મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું. દરેકનું થિંકિંગ અલગ હોય છે, દરેકના પ્રોસ્પેક્ટ, દરેકનું માઇન્ડ અલગ હોય છે. આ એક હું મારી સલાહ આપું છું. બાકી દરેકને પોતાની રીતે ફ્રીડમથી છૂટ છે, પોતે ઇમેજિન કરી શકે છે, પોતે જેના જે જગ્યાએ ગ્રોથ લાગતો હોય. ઘણા લોકોને એવું પણ લાગતું હોય કે ભાઈ ટેકનિકલ ઓપરેટર સારી પોસ્ટ છે એના માટે 5 વર્ષ 10 વર્ષ આપવા જોઈએ, તો એ પણ એનું થિંકિંગ રાઈટ છે. હું કોઈને ક્રિટિસાઇઝ નહીં કરવા માંગતો, હું ફક્ત મારો પોઈન્ટ ઓફ વ્યૂથી તમને સમજાવવા માંગુ છું કે જે લોકો માટે ફેમિલી ઇમ્પોર્ટન્ટ છે તો એ લોકો સેલરીની ચિંતા કર્યા વગર 10-12 હજારનું પોસ્ટિંગ કોઈ પણ જે જગ્યાએ પહેલું ઘરની નજીક પોસ્ટિંગ મળતું હોય ત્યાં જવાનો પ્રયત્ન કરજો. કારણ કે એનો સીધો ફાયદો એ થશે કે તમે ફેમિલી માટે ટાઈમ આપી શકશો, સાથે સાથે પૈસાની પણ બચત થશે જો ઘરની નજીક હશો તો. અને હાલના જે કોરોના જેવા સમયની અંદર હું એવું માનું છું કે ફેમિલી માટે જેટલો પણ વધુ ટાઈમ આપી શકો એવી જોબ સિલેક્ટ કરવું એ વધુ મહત્વનું છે. આજના સમયની અંદર પૈસાનું મહત્વ દિવસે દિવસે ઘટી રહ્યું છે. સાથે સાથે સંબંધોનું પણ મિત્રો જે છે એ ઘટી રહ્યું છે વેલ્યુ. એટલે જ્યારે પણ પૈસા અને સંબંધમાંથી કોઈ એક વસ્તુ સિલેક્ટ કરવાની થાય તો હું પર્સનલી એવું બિલીવ કરું છું કે તમે સંબંધને મહત્વ આપજો, કારણ કે સંબંધ હશે તો પૈસા આવતા વાર નહીં લાગે, પણ પૈસા હશે ને તો સંબંધ નહીં બનાવી શકો. જય હિન્દ મિત્રો, આટલું રાખીએ, આગળની તૈયારી કરતા રહેજો.